હેલો એન્ડ વેલકમ ટુ સંદીપ જોશી શો. આજે આપણી પોડકાસ્ટમાં એક એવી બ્રાન્ડ છે જે યુથની આઈડેન્ટિટી બનીને ઊભું રહ્યું છે. સ્ટ્રીટ સ્ટાઇલથી સ્ટાર્ટ થયેલી જર્ની આજે થાઉઝન્ડ્સ ઓફ કસ્ટમર સુધી પહોંચી છે. આજે આપણી સાથે છે અર્બન એથેનિકના ફાઉન્ડર, જે ખુદ ડિઝાઇન, બ્રાન્ડિંગ અને વિઝનના પરફેક્ટ કોમ્બો છે. તો ચાલો શરૂ કરીએ લોકલથી લેબલ સુધીની ઇન્સ્પાયરિંગ જર્ની, ઓનલી એન્ડ ઓનલી વિથ અર્બન એથેનિક. સ્વાગત છે જયભાઈ તમારો અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ સંદીપભાઈ. કેવું ચાલે છે અત્યારે ધંધો? એકદમ મસ્ત. એકદમ મસ્ત. સ્ટાર્ટિંગમાં જ્યારે તમે વિચાર્યું હતું જે બિઝનેસ કરવાનું, ત્યારે અને અત્યારેમાં કેટલો ફરક લાગે તમને? સ્ટાર્ટિંગમાં જ્યારે શરૂ કર્યું હતું ત્યારે અમે ખાલી હું અને મારા પાર્ટનર અમે બે જ લોકો હતા, જે સવારે આવીને સાફ સફાઈ કરતા, ઓર્ડર લેવા પણ અમે જતા, પેકિંગ પણ અમે કરતા. ટૂંકમાં કહીએ ને કે પ્યુન થી લઈ અને સીઈઓ સુધીનું બધું કામ અમે બંને જાતે જ કરતા. શું વાત છે. જ્યારે આજે અમારી સાથે 14 જણાની ટીમ છે અને મને એક કહેતા આનંદ થાય છે કે આજે મારા અને મારા પાર્ટનરના લીધે 14 પરિવારનું ઘર ચાલે છે. શું વાત છે. એકદમ તમે જે વાત કરી એકદમ આમ છૂઈ ગઈ કે લાઈક તમારા લીધે અત્યારે સમજો 14 પરિવારના ઘર ચાલી રહ્યા છે. બરાબર છે. સૌથી પહેલા તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બરાબર, અર્બન એથેનિક કરીને. તો એ વસ્તુ શું છે અને તમને આઈડિયા ક્યાંથી આવ્યો આ વસ્તુનો? આજથી 2018માં અમે શરૂઆત કરેલી હતી. ત્યારે મારા પાર્ટનર જે છે રોહિતભાઈ ગોરસિયા, જ્યાં મારા કાકા છે, એ ત્યારે ટેક્સટાઇલમાં હતા અને મારું સ્ટડી પૂરું થયું હતું. પણ હું સ્ટડી કરતો ત્યારથી એક માઇન્ડસેટ એવો હતો કે મારે કરવો છે તો બિઝનેસ જ, નોકરી મારે નથી કરવી. બરાબર. ત્યારે એ ટેક્સટાઇલમાં હતા, એમની પાસે ટેક્સટાઇલનો અનુભવ હતો. તો ત્યારે અમે બંને કંઈક નવું કરવાનું વિચાર્યું અને એક ટેક્સટાઇલ, સુરત એટલે ટેક્સટાઇલનો હબ કહેવાય કે જ્યાં તમે લેડીઝ વેર કે જેન્ટ્સ વેરમાં કોઈ પણ વસ્તુ તમને સુરતમાં મળી જાય. પણ સોક્સ એક એવી વસ્તુ હતી કે જે બહારથી આવતી હતી. તો અમે એવું નક્કી કર્યું કે આપણે અહીંયા સુરતમાં જ આપણું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરીએ અને ત્યારથી અર્બન એથનિક્સની અમે શરૂઆત કરી છે. બરાબર. તમારા પાર્ટનર જે તમારી સાથે છે, મતલબ બિઝનેસથી પાર્ટનર છે કે લાઈક પેલા ફ્રેન્ડ હતા કે ભાઈ હતા, કેવી રીતના? નહીં, એ મારા કાકા છે અને અત્યારે અમે બંને પાર્ટનર જ છીએ. સમજી ગયો. બિઝનેસ પાર્ટનર. ઓકે. તો તમે શું સ્ટડી કર્યું હતું? મેં બીસીએ સ્ટડી કર્યું છે. ઓકે. અને એના પછી તરત જ તમે બિઝનેસ માટે વિચારી લીધું? બિઝનેસમાં આવ્યા. અત્યારે તમારી એજ કેટલી હશે? અત્યારે મારી 25 વર્ષ ને 1 દિવસ. શું વાત છે. મતલબ કાલે જ હજી બર્થડે ગયો છે એવું છે? વાહ વાહ. તો હજી તો સમજો કે અર્લી એજ છે, 25 વર્ષ ને એમાં તમે આટલો બિઝનેસ આટલો મોટો તમે એસ્કેપ કરી દીધો છે. બરાબર છે. બિઝનેસ આઈડિયા મેન જરૂરી છે. બરાબર. સુરતમાં અત્યારે ચાલી રહ્યું છે બધું ટેક્સટાઇલનું. યસ. એમાં સમજો કે ટેક્સટાઇલમાં સુરતમાં મળવું તો બહુ ઇઝી થઈ જાય છે. યસ. સોક્સ મળવા બહુ હાર્ડ કહેવાય છે. તો તમે બહારથી ક્યાંયથી મેન્યુફેક્ચરિંગ કરો છો કે અહીંયા સુરતમાં જ આપણું મેન્યુફેક્ચરિંગ? નહીં, સુરતમાં તે કામરેજ પાસે પાસોદરા પાટિયા વિસ્તારમાં અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. ઓકે. જ્યાં બધું અમે ઇન હાઉસ પ્રોડક્શન અમારું પોતાનું જ થાય છે. સમજી ગયો. અને રો મટીરિયલ બધું લાવીએ અને એમાંથી જ તે આખું સોક્સ ત્યાં મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. મતલબ એવું કોઈ નથી કે બીજા પાસે મેન્યુફેક્ચરિંગ કરાવતા હોય અથવા તો ટ્રેડિંગ કરતા હોય. અમારું પોતાનું જ તે ઇન હાઉસ આખું મેન્યુફેક્ચરિંગ છે. ફરક શું હોય બહાર બીજાના સોક્સમાં, બીજી કંપનીના સોક્સમાં અને તમારી કંપનીના સોક્સમાં? બીજી કંપનીના સોક્સમાં અને મારા સોક્સમાં ફરક એમ કહીએ તો જમીન અને આસમાનનો ફરક કહી શકીએ. કેમ કે બીજા જે લોકો બનાવે તો એમાં બે અલગ ટાઈપની કેટેગરી છે. એક જે પોતાના બ્રાન્ડિંગથી બનાવતા હોય, સારી એવી બ્રાન્ડ હોય, અને એક જે એવું છે કે જે લોકલ આપણે રોડ ઉપર, રસ્તા ઉપર જે તમને 50ના 3 કે 100ના 3 મળતા હોય એ વસ્તુ છે. એ આખી કેટેગરી અલગ છે. બ્રાન્ડિંગ વાળી જે વસ્તુ છે એમાં આપણે જોવા જઈએ તો એ લોકો કેવું છે કે ક્વોલિટી બનાવતા હોય, ન બનાવતા હોય, પણ એમાં કેવું થાય છે કે કોઈ જગ્યાએ કોઈ કંપની ક્વોલિટી બનાવે છે તો એમાં કલર ઓપ્શન નથી આપતો, કોઈ કંપની કલર ઓપ્શન બનાવે છે તો એમાં ક્વોલિટી નથી મળતી. અને આ બંનેમાં મેન એક ઇસ્યુ આવતો હોય ને તો એક છે ઇલાસ્ટિકનો, કે તમે કોઈ બી સારી કંપનીના સોક્સ પહેરો અથવા તો માર્કેટમાંથી તમે લઈને પહેરો તો એમાં અમુક ટાઈમ પછી ઇલાસ્ટિક લૂઝ થઈ જતું હોય છે. હવે અર્બન એથનિક્સના સોક્સ એવા છે કે જેમાં તમે 24 કલાક પહેરો તો તમારા પગમાંથી સ્મેલ નહીં આવે, ગરમી નહીં થાય અને ઇલાસ્ટિક આપણું લૂઝ નહીં થાય. ઓકે. બીજી કંપનીની એક લિમિટેશન એવી હતી કે જે કલર કોમ્બિનેશન ઓછો આપતી હતી. તો આપણે અત્યારની ટ્રેન્ડિંગ ડિઝાઇન પ્રમાણે કલર કોમ્બિનેશન અને કલર ઓપ્શન પણ એટલા બધા આપીએ છીએ જે બીજા કરતા અર્બન એથનિક્સને અલગ પાડે છે. સમજી ગયો. જનરલી કેવું થતું હોય છે કે અમુક લોકો ને પર્ટિક્યુલર ડિઝાઇન જોતી હોય છે, જ્યારે અમુક લોકોને કલર જોતા હોય છે. પણ આ બંને વસ્તુ માર્કેટમાં એકસાથે નથી મળતી. તો એ વસ્તુનું સોલ્યુશન આપણી પાસે છે કે જે મોડર્ન અત્યારના જે બી કલર કોમ્બિનેશન છે, અત્યારની લેટેસ્ટ ટ્રેન્ડિંગ ડિઝાઇન છે કે જે યુથ પણ પહેરી શકે અને એજ પીપલ પણ પહેરી શકે, એ ટાઈપની આપણે ડિઝાઇનર સોક્સ બનાવીએ છીએ. ઓકે. તો બીજું કંઈ નામ નહીં અને અર્બન એથેનિક જ નામ કેમ રાખ્યું? હવે અમારે પહેલેથી નક્કી એવું કર્યું હતું કે એક તો સારી ક્વોલિટીમાં આપવું છે
અને જે આપણે ટ્રેડિશનલ વે હોય ને અને એને મોડર્ન કઈ રીતે લઈ જવું એ એક અમારા વિચાર હતો. તો અર્બન એટલે કે અહીંયાનું મોડર્ન આધુનિક જે વસ્તુ છે એ, અને એથનિક્સ એટલે ટ્રેડિશનલ. તો આ બંને વેનું કોમ્બિનેશન અમે કર્યું છે કે અર્બન એથનિક્સ. ઓકે, તો અર્બન એથનિકની શરૂઆત તમે ક્યારથી કરી? અર્બન એથનિક્સની શરૂઆત અમે 2020થી કરી. ઓકે, 2020થી? યસ. લોકડાઉન પહેલા કે લોકડાઉન પછી? લોકડાઉન પછી અમે શરૂઆત કરી અર્બન Okay. એથનિક્સની. એ પહેલા અમે બીજી કંપનીનું મેક ટુ ઓર્ડર વ્હાઇટ લેબલિંગ ઉપર કરતા હતા અને Okay. બધું રિટેલમાં સપ્લાય કરતા હતા. લોકડાઉન થયું એટલે ઓલ ઓવર ઇન્ડિયા બધું બંધ થઈ ગયું હતું. લોજિસ્ટિક આખું ભાંગી પડ્યું હતું. અને આ સમયમાં અમને એક ઓનલાઈનમાં ઓપોર્ચ્યુનિટી દેખાણી કે ભાઈ આપણે અત્યાર સુધી બીજાના બ્રાન્ડમાં બનાવીને આપતા હતા તો કેમ આપણી ખુદની બ્રાન્ડ ચાલુ ન થાય. એ વિચારીને પછી અમે અમારી પોતાની બ્રાન્ડથી ચાલુ કર્યું. ઓકે, 2020માં તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, Yes. અત્યારે 2025, 5 વર્ષ તમને આ બિઝનેસમાં થઈ ગયા છે. યસ. કસ્ટમર શું શું ડિમાન્ડ તમારી પાસે કરતા હોય આ વસ્તુને લઈને? જો કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે ને બધા કસ્ટમરની અલગ અલગ હોય. હમ કોઈકને કેવું છે કે કોઈ ફંક્શન હોય તો એમને કલર કોમ્બિનેશન જોતા હોય, કોઈ કોર્પોરેટમાંથી હોય તો એમને કમ્ફર્ટેબલ વસ્તુ વધારે જોતી હોય, કોઈ પ્રાઇઝ ઓરિએન્ટેડ કસ્ટમર હોય તો એમને લો પ્રાઇઝમાં જોતું હોય. મતલબ કેવું છે કે અમે જે સોલ્યુશન લઈને આવ્યા છીએ ને તો એ બધા કસ્ટમરને અનુલક્ષીને અમે લાવ્યા છીએ બરાબર. કે ભાઈ અત્યારે ડિઝાઇનર સોક્સ અમે બનાવીએ છીએ, મલ્ટિપલ કલર, પછી એમને કદાચ 24 કલાક પહેરવાનું થાય તો બી કમ્ફર્ટેબલ અને અફોર્ડેબલ રેટમાં, ઓકે, પ્લસ એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં અમે આપીએ છીએ. સમજી ગયો. એટલે જે કોઈ કસ્ટમરની જે બી નીડ છે ને એ અર્બન એથિક્સમાં આવે તો ત્યાં પૂરી થાય છે. તો હાલમાં અર્બન એથનિક કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે? હાલમાં અત્યારે અમારી ઓફિશિયલ વેબસાઇટ છે, રિટેલ સપ્લાયમાં છીએ અને માર્કેટ પ્લેસ ઉપર અવેલેબલ છીએ. ઓકે, મતલબ કેટલા ટાઈપના શોખ છે તમારી પાસે? સોક્સમાં લોફર છે, સ્નીકર લેન્થ, એન્કલ લેન્થ, ક્રૂ લેન્થ, ફૂલ લેન્થ. ટૂંકમાં સોક્સની બાબતમાં જે બી વેરાયટી આવે છે એ બધી ટાઈપની અમારી પાસે અત્યારે અવેલેબલ છે. ઓકે, હવે એક વસ્તુ સમજો કે તમે બિઝનેસ કરી રહ્યા છો, સોક્સનો બિઝનેસ, યસ. તો આ બિઝનેસથી લોકોનું માઇન્ડસેટ ચેન્જ થયું છે? લાઈક સોક્સમાં આવી વેરાયટી આમાં બિઝનેસ કરો અને એમાં બી લોકોનું માઇન્ડસેટ ચેન્જ કરવું? યસ. પહેલા આપણે જોઈએ ને તો સોક્સ કોઈ એવું ફંક્શન હોય અથવા કોઈ એવી જગ્યાએ જતા હોય તો એ પહેરતા, અથવા તો કોર્પોરેટમાં એમને ફરજિયાતપણે આવતું તો એ લોકો જ પહેરતા. પણ અત્યારે તમે જોવો ને તો તમે રસ્તા પર નીકળો તો બી લોકો ચપ્પલ પહેર્યા અથવા સ્લાઇડર પહેર્યા તો પણ એમાં સોક્સ તમને પહેરેલા જોવા મળશે. ઓકે, ઘણા કસ્ટમરના રિવ્યુ અત્યારે અમને એવા આવે છે કે આજે અમને સોક્સ ના પહેરીએ ને તો અમને ગમતું જ નથી. એટલે પેલા કેવું છે કે આપણી લાઈફસ્ટાઈલમાં શર્ટ અને પેન્ટ જ એક ભાગ હતો, અત્યારે સોક્સ બી પ્રાયોરિટીમાં આવી ગયું છે. હા, અત્યારે મોસ્ટ ઓફલી લોકો બધા ડેલી વેરમાં બી એવા સોક્સ પહેરવા માંડ્યા છે અને એના વગર ચાલતું જ નથી. હું મારી જ વાત કરું તો આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ બરાબર, કે નીચેનો કંઈ પાર્ટ આવવાનો નથી કે કંઈ બી છે ને તો બી મને સોક્સ જોઈએ જ, કે સોક્સ એક નીડ બની ગઈ છે. કે કદાચ હું ક્રોક્સ પહેરતો હોઈશ તો બી એમાં મને લાઈક સોક્સ તો જોઈએ જ, એ એક નીડ બની ગઈ છે મારી. તો હાલમાં તમારી પાસે કોઈ પ્રોડક્ટ અવેલેબલ તમારે જોવી છે? યસ, છે ને. પેકેજિંગ સારું, પેકેજિંગ આખું છે. આમાં કેટલી ટાઈપના આવે છે? એમાં બધી જ ટાઈપના અલગ અલગ પેકેજિંગ બનાવેલા છે અત્યારે અમે. ઓકે, આમાં તમે વિઝિટિંગ કાર્ડ બી રાખ્યું છે? યસ. જોઈ શકો છો આખું. આ આઈડિયા કોનો હતો? એ આઈડિયા અમારા 3-4 જણાનો હતો, પણ એને એક્ઝિક્યુટ કર્યો છે અમારા ડિઝાઇનરે. બરોબર. પહેલા અમારે એવું હતું કે ખાલી સોક્સ નું બનાવવું છે, પણ ઘણી વખત કેવું હોય કે આપણે વિચાર્યું હોય પણ માર્કેટમાં એ વસ્તુ બનાવવા માટે ઘણી બધી જગ્યાએ આપણી લિમિટેશન ક્યાંક ને ક્યાંક આવી જતી હોય. બરોબર. તો એ વસ્તુ 2-3 જણાના માઇન્ડ ભેગા કરીને અમે એમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. મેં આ વસ્તુ એક નોટિસ કરી છે કે આ પાછળથી આ વસ્તુ આ ઊંચી, એનું રીઝન શું છે? એ એક ગ્રીપ આપેલી છે. એનો પર્પઝ એવો છે કે ઘણી વખત કેવું છે પાર્ટી વેર કે શૂઝ પહેરતા હોય ને તો આપણા પગમાં બ્લેક કલરના ડાઘા પડી જતા હોય અથવા તો ત્યાં આપણને બૂટ ઘસાતું હોય, તો એ એક સેફટી પર્પઝથી છે. અને બીજી વસ્તુ કે એને પકડીને તમે સોક સીધું ખેંચીને કાઢી શકો એના માટેની ગ્રીપ છે. તો આવું જ કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? કોઈ બ્રાન્ડનું જોયું હતું કે કેવી રીતના? નહીં, કોઈ બ્રાન્ડનું નહીં. અમારી પાસે એક પાવર હોય ને તો એ છે કસ્ટમરના ફીડબેક. અમે દરેક કસ્ટમર પાસેથી સોક્સ અમારા જે યુઝ કરતા હોય તો એમની પાસેથી કંઈક ને કંઈક અમે એમને રિવ્યૂ લેતા હોય. એમાં જ્યાં જ્યાં એમને એમ લાગે કે આ જગ્યાએ અમને પ્રોબ્લેમ આવે છે ત્યાં અમે કઈ રીતે એને બેસ્ટ સોલ્યુશન આપી શકીએ એના ઉપર અમે ટ્રાય કરતા હોય. તો એના ઉપર R&D કરીને અમને એક લાગ્યું કે આ ટાઈપની ગ્રીપ એક ક્રિએટ કર્યા જેવી છે, તો એ ઉપર અમે આ કર્યું છે. બરોબર.
તો આમાં તમને અત્યાર સુધી કોઈ એવી મોટી ડીલ મળી કે એવું કંઈ છે? યસ, અમે અમુક જગ્યાએ એક્ઝિબિશન પણ કરતા હોઈએ છીએ. તો ત્યાંથી ઘણી વખત કેવું હોય કે કોઈ એવી બ્રાન્ડનું નામ સાંભળ્યું હોય કે સપોઝ શાર્ક ટેન્કમાં જોયું હોય કે કોઈ બીજી એડવર્ટાઇઝ થી જોયું હોય કે ભાઈ આ કંપની સાથે આપણે કનેક્ટ થવું છે, તો એક્ઝિબિશન અમે કર્યા હોય અથવા તો કોઈ અમારી એડ થી એ લોકો અમારી પાસે સામેથી આવ્યા હોય. ઓકે. ઘણી વખત કેવું હોય કે આપણે એમની પાસે જઈએ અને એ આપણી પાસે આવે, એમાં ઘણો બધો ફરક પડી જતો હોય. તો અમે એવી પણ કંપની સાથે ડીલ કરી છે કે જે શાર્ક ટેન્કમાં પહોંચીને આવી છે, એમના ટોટલી મેન્યુફેક્ચરિંગ અમારા ઇન હાઉસમાં થાય છે. અચ્છા, પહેલા મેન્યુફેક્ચરિંગ તમારી ઇન હાઉસમાં થતા, તમારી ડીલ મતલબ સોરી એ કંપની જોડે જવું તો એ કંપની તમારી પાસે સામેથી આવી? યસ. ઓકે. અત્યારે ચાલુ છે કે નહીં? હા, અત્યારે ચાલુ છે. અત્યારે એમનું બી ચાલુ છે. યસ. એવી તમારી પાસે કેટલી કંપની હશે કે જે તમારી પાસે મેન્યુફેક્ચરિંગ કરાવતા હોય? અત્યારે અમારી પાસે 8 થી 10 કંપની એવી છે કે જે માર્કેટમાં સારું એવું નામ લઈને બેઠી છે. એ પણ એમની પણ બધા મેન્યુફેક્ચરિંગ અમારે ત્યાં થાય છે. ઓકે. બિઝનેસમાં સમજો સ્ટ્રગલ આવતી જ હોય છે, તમારા લાઈફમાં તમને કઈ સ્ટ્રગલ એવી લાગી હોય બિઝનેસમાં અને તમે એમાંથી ઓવરકમ થયા હોય? કોવિડ પછી જ્યારે અમે અમારી પોતાની D2C બ્રાન્ડ વેબસાઇટ લોન્ચ કરી, તો ત્યારે સૌથી પહેલાં તો વેબસાઇટ બનાવવી, વેબસાઇટને મેન્ટેન કરવી, પછી લોજિસ્ટિક પાર્ટનર કયા ગોતવા કે જે ટાઈમલી કસ્ટમરને ડિલિવરી આપે, કસ્ટમરના ઓર્ડર ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી કરવા, એમના મેન્ટેન કરવા. તો આ ઇનિશિયલ સ્ટેજમાં ત્યારે અમને ઘણી બધી ચેલેન્જીસ હતી કે ઘણી વખત કેવું હોય કે કુરિયર પિકઅપ કરવાનું આવ્યું હોય ને કસ્ટમરના ફોન આવ્યો હોય. તો આ ધીમે ધીમે કરતાં અમારી ટીમ પાછળ બનતી ગઈ અને એને ઓવરકમ થઈ. ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળે છે આ બધું? અમારી ઇન્સ્પિરેશન જ તે અમારા કસ્ટમર છે કે જે અમારા સોક્સ લીધા હોય, પહેર્યા હોય, પછી એમના મેસેજ અથવા કમેન્ટ આવતી હોય કે ભાઈ મેં તમારા સોક્સ પહેર્યા, બીજી કંપની કરતાં મને વધારે મજા આવી. અને એની જ વસ્તુ એ એમના ગ્રુપ ફ્રેન્ડ સર્કલમાં એ લોકોને કહેતા હોય છે કે આ કંપનીના સોક્સ સારા આવે છે. તો એમના જે ફીડબેક આવે છે એ જ અમારા માટે મોટી ઇન્સ્પિરેશન છે. અને અમે એમને જ તે કઈ રીતે બેસ્ટ કરી શકીએ એના ઉપર અત્યારે અમે ટ્રાય કરતા હોઈએ છીએ. બરોબર. માર્કેટમાં તો સમજો ઘણી મોટી બ્રાન્ડ છે, બરોબર છે, કે જે નામચીન છે, ટીવી એડ બ્રાન્ડ છે, બરોબર છે, એ લોકો ઓલરેડી આ સોક્સ બિઝનેસમાં છે, બરોબર. તો તમને એવું ના લાગ્યું એઝ અ કોમ્પિટિશન કે એ લોકો ઓલરેડી આટલા બેઠા છે મોટા, તો તમે એનો ઓવરકમ કેવી રીતના કરશો? નહીં, બીક નહોતી લાગી, કારણ કે એ કોમ્પિટિશન જે હતી ને એમાંથી અમે કંઈક ને કંઈક લર્નિંગ લઈને અમે આગળ વધતા હતા કે ભાઈ. અને એક અમારું મેઇન વિઝન એવું હતું કે લોકોને સારી ક્વોલિટી આપવી છે, એટલે વિઝન ક્લિયર હતું, એટલે બીક જે હતી ને એ નહીવત પ્રમાણમાં હતી. બરોબર. એટલે કોઈ બી બ્રાન્ડ હોય કંઈ વાંધો નહીં, અમારે એકવાર શૂઝ અમારે એકવાર સોક્સ પહેરશે એટલે આપણા કસ્ટમર બની જશે, એ જ તમને. બરાબર. કોઈ કસ્ટમરનો તમને સમજો કે એવો કોઈ ફીડબેક મળ્યો હોય કોઈ ફેમિલીથી કે કોઈ એવા કસ્ટમરથી કે લાઈક તમારા સોક્સ પહેર્યા હોય અને તમને ફીડબેક આપ્યો હોય કે રિવ્યૂ આપ્યા હોય અને તમને એકદમ યાદગાર રહી ગયું હોય અને લાગ્યું હોય કે યાર બેસ્ટ વસ્તુ, મારા માટે આ વસ્તુ બેસ્ટ છે, કે એમને મને જે રિવ્યૂ આપ્યો એ મારા બિઝનેસ માટે એકદમ બેસ્ટ બન્યું હોય? ફીડબેક તો ઘણા બધા આવતા હોય છે, પણ મને યાદ છે હું એક જગ્યાએ ઇવેન્ટમાં ગયો હતો ને, તો ત્યાં ઇવેન્ટમાં જે હોસ્ટ કરતા હતા ને એમણે પણ મારા સોક્સ પહેર્યા હતા. તો એ જોઈને એમ લાગ્યું કે ભાઈ આપણે જ્યાં નથી પહોંચ્યા ત્યાં આપણા સોક્સ બી પહોંચી ગયા છે. શું વાત છે. કોઈ રોલ મોડલ તમે ગણતા હોય? મારા જે રોલ મોડલ હોય ને, તો એક તો મારા પપ્પા અને બીજા છે મારા બિઝનેસ પાર્ટનર કે જે મારા કાકા છે. બરોબર. એમની પાસે મારી કરતાં એક્સપિરિયન્સ વધારે છે, એટલે હર હંમેશ એમની પાસેથી કંઈક ને કંઈક મને લર્નિંગ મળતું હોય છે. બરોબર. અને ક્યાંક ને ક્યાંક એવી કોઈ નાની મોટી મિસ્ટેક થતી હોય તો એ ત્યાં સમજાવે કે ભાઈ આ રીતે નહીં, આ રીતે એમાં કરી શકીએ એમ. બરોબર. હવે ઘણા નવા એન્ટરપ્રેનર્સ હોય છે, બરોબર છે, એ બધાને બિઝનેસ ખોલવા હોય છે, સ્ટાર્ટઅપ કરવું હોય છે, બરોબર છે, અને સોક્સ એક સિમ્પલ પ્રોડક્ટ છે, એમાં બી તમને આટલો મોટો બિઝનેસ બનાવી દીધો છે. તો કોઈ નવા જે સ્ટાર્ટઅપ થતા હોય એમને તમારે કંઈ એડવાઇસ આપવી હોય અથવા તો ગાઈડ કરવું હોય તો તમે શું કહેશો? એક તો સૌથી પહેલી મેઇન વસ્તુ જો ધ્યાન રાખવાની જરૂર હોય ને તો એ છે ક્વોલિટી. ક્યારેય પણ સેલ્સને લઈને ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ક્યારેય નહીં કરવાનું. બીજી વસ્તુ છે ક્યારેય કોઈની કોપી નહીં કરવાની. તમે ભલે નાના ઇનિશિયલ સ્ટેજ ઉપર કરો પણ તમારું પોતાનું કંઈક ક્રિએશન, પોતાનું કંઈક ડેવલપમેન્ટ કરો. કેમ કે કોપી છે એ લાંબો ટાઈમ નથી ચાલતી, એ બધાને ખબર જ છે. તો એક ક્વોલિટી અને એક આ વસ્તુ છે કે નવું ક્રિએટિવ, આ બે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. બરોબર. હું એક નોર્મલી જ વાત કરું, અમે ઘણી બધી જગ્યાએ એક્ઝિબિશન કરતા હોઈએ છીએ. હમણાં લાસ્ટમાં અમારો ગાંધીનગર જ એક્ઝિબિશન હતો, તો ત્યાં હજુ અમારે ગાંધીનગરમાં કે અમદાવાદમાં અમારી પ્રેઝન્સ નથી, પણ અમે એક્ઝિબિશન કર્યું તો ઘણા કસ્ટમર અમારે ત્યાં આવીને એમ કહે છે કે અમે તમારા જ સોક્સ પહેરીએ છીએ. બરોબર. તો આ વસ્તુ અમને એમ લાગે કે ભાઈ અહીંયા પણ આપણા સોક્સ અહીંયા પહોંચી ગયા છે એમ. આ વસ્તુની આ નાની વસ્તુ જ છે જે બધી ધ્યાન રાખવી જોઈએ,
જે આગળ જતાં તમને ઘણી બેનિફિટ મળતા હોય છે. ને ફ્યુચર પ્લાન શું છે? તમે 5 થી 5 વર્ષ પછી તમારે પોતાના બિઝનેસને ક્યાં જોવો છો? અમારું વિઝન એવું છે કે અર્બન એથનિક્સ ઇન્ડિયાની મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ હોય સોક્સમાં, ઓનલાઈન અને ઓફલાઈન બંને સેગમેન્ટમાં આગળ હોય અને ઇન્ડિયાના દરેક લોકોના પગમાં અર્બન એથનિક્સના સોક્સ હોય. બરાબર. એક મારો પ્રશ્ન છે કે સુરતના તમે છો, બરાબર છે, તો સુરતનો લોચો ફેમસ છે. યસ. તો લોચો આપણે ક્યાંનો આમ બેસ્ટ જગ્યાએ મળે સુરતનો? જો સુરતમાં અમારે સુરતનો લોચો એટલે બેસ્ટ જ તે, પણ એમાં પર્ટિક્યુલર મને જો કોઈ ભાવતો હોય ને તો એ ગાયત્રી છે અને જલારામ. બરાબર. અને હમણાં તમે ખાવસાની વાત કરીને તો રાજના ખાવસા અમે બેસ્ટ, મને એ વધારે પ્રિફરેબલ છે. બરોબર. એના સિવાય કઈ બીજી વસ્તુ ખાવી હોય લોચો અને ખાવસા સિવાય તો કઈ તમે પ્રેફર કરો તો? એમ કહીએ ને તો કે કાશીનું મરણ ને સુરતનું જમણ તો ફેમસ જ છે. બરોબર. તમે કદાચ સુરતમાં 30 દિવસ રહો ને તો પણ એક પણ વાનગી તમારે ત્યાં રિપીટ ન થાય, એટલી બધી ખાવાની વાનગીઓથી સુરત ભરેલું છે. બરોબર. મેં સુરતનું સાંભળ્યું છે કે જે ડુમસ બીચ ત્યાંનો છે, બરોબર છે, ત્યાંની બહુ હોરર સ્ટોરીઓ બધું સાંભળ્યું છે, તો સાચે એવું છે કઈ કે નહીં? સાંભળ્યું તો મેં પણ છે, પણ મેં ક્યારેય ફીલ નથી કર્યું કે આવું છે કે નહીં. હવે એવું હોય તો તમે સુરત આવો તો આપણે બંને જઈએ ને રૂબરૂ જોઈ લઈએ. સુરતી આમ કહેવાય ને મોજીલા માણા કહેવાય, બરાબર. સુરતની લાઈફ વિશે તમે કહેવા માંગો તો કેવી છે? સુરતની લાઈફસ્ટાઈલ એટલે એકદમ બેસ્ટ. તમે કદાચ રાતે 1, 1:30, 2 વાગે બી તમે કહો ને કે મારે આ વસ્તુ ખાવી છે તો સુરતમાં તમને મળી જાય. બરાબર. એ કોઈ પણ વસ્તુ હોય, તમે લોચાથી માંડીને ખમણ કે કોઈ બી વસ્તુ કહો, તમે એમ કહો કે આજે મારે રાતે 2:30 વાગ્યા છે ને મારે ખાવું છે તો પણ સુરતમાં તમને મળી જાય. શું વાત છે. સુરત આમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કહેવાય છે, બરાબર છે, અને રૂપિયો ત્યાં ધોમ છે, બરાબર છે. રૂપિયો એટલે કહેવાય કે આમ ડાયમંડ સિટી કહેવાય છે સુરતને, બરાબર. ત્યાં અનેક બધી ગાડીઓ બધી જોવા મળતી, નવી બધી અલગ વસ્તુ, બરાબર છે. તો ત્યાંની લાઈફસ્ટાઈલ તમને વધારે ગમે કે પછી ક્યાંય બીજે તમે કદાચ સેટ કરવાનું થાય તો તમે જાઓ કે ભાઈ સુરત તમે મૂકો નહીં? નહીં, સુરત હું ન મૂકું. મને કદાચ કોઈ એમ કે તમને યુએસએ ના ગ્રીન કાર્ડ આપી દઈએ છે, બરાબર, તો પણ કદાચ ગ્રીન કાર્ડ લઈને આટો મારીને તો છેલ્લે સુરત જ આવીએ. બરાબર. એટલે સુરત મૂકવાનું ક્યારેય કોઈ દિવસ સુરતીને મન નહીં થાય. શું વાત છે. સુરત 2 વસ્તુના લીધે વખણાતું, એક ડાયમંડ અને એક ટેક્સટાઇલ. અત્યારે આપણે જોઈએ છીએ કે અલગ નવા બિઝનેસ બી બહાર આવી રહ્યા છે. અત્યારે સુરતનો માહોલ શું છે? સુરતમાં અત્યારે ઘણા બધા બિઝનેસ તો આવે જ છે, પણ એનું જીવતું જાગતું ઉદાહરણ અત્યારે તમે જોઈ લો તો શાર્ક ટેન્ક ઇન્ડિયા, કે જેમાં સુરતની ઘણી બધી કંપનીઓ ત્યાં પહોંચી છે અલગ બિઝનેસને લઈને. બીજી વાત કરીએ તો એમના શાક પણ એક સુરતથી જ હતા, રાઇઝન સોલરના ફાઉન્ડર. બરોબર. એમ અત્યારે દરેક અલગ ફિલ્ડમાં લોકો બિઝનેસના માઇન્ડસેટથી જોવે છે. પહેલા કેવું હતું, કોઈ વસ્તુ હોય ને તેમને વસ્તુથી જોતા હતા, પણ અત્યારે લોકો એમ વિચારે છે કે આમાંથી હું બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટઅપ કરી શકું. તો સુરતમાં એક આ બિઝનેસનો માહોલ અત્યારે વધારે પડતો થઈ ગયો છે. અને સુરતમાં પહેલેથી એવું રહ્યું છે કે લોકોને બિઝનેસ કરવામાં ઇન્ટરેસ્ટ વધારે હોય. હજુ તો ઘણા બધા નવા બિઝનેસ આવશે સુરતથી. તમે મારું જ ઉદાહરણ લઈ શકો છો કે ભાઈ હું અને મારા અમે બંને પાર્ટનર BCA સ્ટડી કરેલા છીએ, પણ છતાં બી આજે IT ફિલ્ડમાંથી ભણીને આજે અમે સોક્સની બ્રાન્ડ ચલાવીએ છીએ. સાચી વાત. એમ ઘણા બધા અલગ એન્ટરપ્રિનર છે કે જે અલગ ફિલ્ડમાંથી આવીને બિઝનેસ કરે છે. જયભાઈ, આપણે પોડકાસ્ટનો એક સેગમેન્ટ હોય છે રેપિડ ફાયર રાઉન્ડ, તો એ આપણે સ્ટાર્ટ કરશું. હું તમને ક્વેશ્ચન પૂછીશ, તમારા મનમાં જે બી તમને આન્સર આવે તરત જ તમારે આપવાનો છે. રેડી? યસ. તમે રોજ ઓફિસમાં સૌથી પહેલા શું કરો છો? દીવાબત્તી. વાહ. અર્બન એથનિક્સમાં તમને સૌથી પહેલો ઓર્ડર ક્યારે મળ્યો હતો? નવેમ્બર 2020માં મારા મિત્ર આકાશ વાડોદરીએ પહેલા સોક્સ પરચેસ કર્યા હતા મારી પાસેથી. શું વાત છે. તમારા માટે સક્સેસનો મીનિંગ શું છે? ક્વોલિટી. લાઈફમાં કોઈ એક એડવાઇસ છે તમને બદલી નાખી હોય? યસ, મહેનત અને સખત મહેનત. તમારા પેરેન્ટ્સે તમને શું કહ્યું હતું જ્યારે બિઝનેસ તમે સ્ટાર્ટ કર્યો ત્યારે? ક્યારેય કોઈનું ખોટું નહીં કરતો. કોઈ એવી સેલિબ્રિટીને તમે અર્બન એથનિકના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માંગતા હોય? હાર્દિક પંડ્યા, ગુજરાતી પણ છે અને સ્પોર્ટ્સ પ્લેયર છે, એટલે સોક્સને સારી રીતે પ્રમોટ કરી શકે. શું વાત છે. તમને કોઈ કલર ખૂબ ગમે છે અને જે બિલકુલ ના ગમતો હોય એવો બીજો કલર? સૌથી વધારે કલર ગમતો હોય તો છે વ્હાઈટ, અને બિલકુલ ના ગમતો હોય તો પણ વ્હાઈટ, કેમ કે મેલો થાય ને યાર. શું વાત છે. તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ? જ્યારે મેં બિઝનેસ ચાલુ કરવાનું વિચાર્યું ત્યારે. ઇફ તમે સોક્સની બ્રાન્ડ ના બની હોય તો તમે શું કરતા હતા ત્યારે? તો હું અત્યારે ઓસ્ટ્રેલિયામાં કોઈ એક IT કંપનીમાં જોબ કરતો હતો. બરોબર. એટલે બીજું ડ્રીમ એ હતું. યસ. જ્યારે તમે બિઝનેસ કરવાનું વિચાર્યું અને તમારો આઈડિયા તમે તમારા પેરેન્ટ્સને કીધો કે મારે આવી રીતે બિઝનેસ કરવો છે, તો એમના રિએક્શન શું હતા? આમ જોઈએ ને તો ઘણી બધી વખત એવું થતું હોય કે આપણે પેરેન્ટ્સને રજૂઆત કરીએ ને કે મારે બિઝનેસ કરવો છે,
તો આપણું એક કલ્ચર એવું થઈ ગયું છે કે બિઝનેસમાં ટાઈમ આપવો પડે, જે વાસ્તવિકતા છે. એટલે ઘણા બધા પેરેન્ટ્સ નો માનતા હોય કે ભાઈ પહેલા તું નોકરી કર, બિઝનેસ આપણા બાપ દાદામાં કોઈ નથી કર્યો તો તું કઈ રીતે કરવાનો, આવા બધા રિએક્શન હોય છે. પણ મારે એકચ્યુઅલી આનાથી આખું ઓપોઝિટ હતું. મેં આમ ઘણું તો 5મા ધોરણથી વેકેશન પીરિયડમાં હું ક્યારેય ફ્રી નથી રહ્યો. ત્યારે કંઈક ને કંઈક શીખતો રહેતો. અને 10મા ધોરણના વેકેશનમાં પણ હું હીરા શીખવા જતો, જે હીરાનું પેલું છે. પછી 11-12 પૂરું કર્યું તો હું કેમેરા રિપેરિંગનું શીખતો હતો. અને પછી એવું હતું કે કોલેજ કરીને હું આગળ ભણીશ, પણ સમાવ સિચ્યુએશન એવી હતી કે પછી ભણવાનું સાઈડ પર રહી ગયું અને આપણે બિઝનેસ ઉપર આવ્યા. તો પપ્પાએ મને સૌથી પહેલાં મેં કીધું ને કે મારે બિઝનેસ કરવો છે, તેમણે એક એનું વાક્ય હજી મને યાદ છે કે ક્યારેય કોઈનું ખોટું નહીં કરતો અને ક્યારેય અનીતિનું ન લેતો. આ એમણે 2 વાત મને શીખવેલી, જે હજી બી મને યાદ છે. કેમ કે એમનું કહેવાનું એવું હતું કે અનીતિનું આવેલું હોય ને તો એ કોઈ પણ સ્વરૂપમાં આપણે એમને પાછું ચૂકવવું જ પડે છે. અને ખોટું કોઈનું હોય ને ક્યારેય લાંબુ નથી ટકતું. અને આ જ 2 પહેલાથી અમે આગળ ચાલીએ છીએ. કે ક્યારેય ઘણી વખત અમારે ત્યાં એવા આવતા હોય છે કે આ બ્રાન્ડની પેલી બ્રાન્ડની કોપી બનાવી દો, અમે કોઈ પણ કોપીનું નથી બનાવતા. થેન્ક યુ સો મચ જયભાઈ, તમે આજે મારા શો પર આવ્યા. આપણા વ્યુઅર્સને તમે કંઈ કહેવા માંગતા હોય તો? નહીં હોય તમારા પગમાં અર્બન એથનિક્સના મોજા તો પડી જશે તમારી પર્સનાલિટીમાં ગોબા. તો તમારી પર્સનાલિટીમાં ગોબા ન પડવા દેતા અને જલ્દીથી અર્બન એથનિક્સના મોજા પરચેસ કરી લેજો. શ્યોર. બસ આવી જ રીતે અમારા પોડકાસ્ટ જોતા રહેજો. અને જો વિડીયો ગમ્યો હોય, પોડકાસ્ટ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો.